વડોદરા શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની દ્વારા સ્મશાનોના મુદ્દે પત્રકાર પરિષદ યોજી. વડોદરા શહેરના સ્મશાનોના મુદ્દે ખૂબ જ ચર્ચિત વિષય બન્યો હતો, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્મશાનમાં 7,000 રૂપિયા ચૂકવવા પડે તેવી ચર્ચાએ જોર પડ્યો હતો, પરંતુ સ્મશાનોમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. સ્મશાનમાં સંસ્થાઓ દ્વારા સેવા આપવામાં આવે છે. ત્યારે વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેરના અધ્યક્ષ જયપ્રકાશ સોની દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના સ્મશાનોમાં સંસ્થાઓ સેવા આપવા માંગતા હોય તો વડોદરા મહાનગરપાલિકાને સંપર્ક કરી શકો છો અને સ્મશાનમાં નિયમોને અધીન તમામ સંસ્થાઓ સ્મશાનમાં સેવા આપી શકે છે. વધુમાં ભાજપ अध्यक्ष जयप्रकाश सोनी ने जनाव्યું હતું કે जो ये महानगर पालिका ने स्मशान के लिए एक अच्छी व्यवस्था खड़ी करने की कोशिश करी थी, उसमें जो फॉल्स नैरेटिव, एक कंफ्यूजन नागरिकों के दिमाग में डाला जा रहा था, उसको दूर करने के लिए कोई भी स्मशान, कोई भी ट्रस्ट या व्यक्ति चलाने के लिए तैयार है और कुछ सेवा देने के लिए तैयार है, तो ये सेवा का ही काम है। और कॉरपोरेशन तो नागरिकों की सेवा के लिए ही बनी हुई है, तो कोई व्यक्ति ट्रस्ट उनके माध्यम से कुछ सेवा प्रदान करना चाहती है तो कॉरपोरेशन को हमने आग्रह किया है कि वो सेवा स्वीकार करे और कुछ नियमों के अधीन नागरिकों को कोई भी प्रकार की अड़चन ना आए, उस प्रकार से ये सेवा मिले, उस तरह का ये निर्णय आज हुआ है।